नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् ગોપાલદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે અને એનો પહેલો ભાગ આપણે પૂરો કર્યો છે. હવે આજે બીજો ભાગ લઈએ છીએ. એના પેટા ભાગ પહેલો, વ્યાખ્યાન સાર 2 અને એનો બીજો બોલ અને એનો પેટા બોલ પહેલો. મોરબી અષાઢ સુદ 5મ સોમવાર સંવત 1956. જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ ધર્મ ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે વર્તમાન અવસર્પિણી કાળમાં વૃષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બૌદ્ધાદિક પુરુષો પણ તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. 2-3 વાત સાથે કરી છે. પહેલી વાત એ કે જૈન એ આત્માનું સ્વરૂપ છે. જૈન દર્શન એક એવું દર્શન છે કે ખરેખર એની કોઈએ સ્થાપના કે શરૂઆત કરી જ નથી. જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જેની કોઈએ શરૂઆત કરી નથી, કોઈએ સ્થાપના કરી નથી, એના કોઈએ નિયમો બનાવ્યા નથી. એવું આ એકમાત્ર દર્શન છે. બીજે બધે જ્યાં જ્યાં જઈએ ત્યાં બધી જગ્યાએ એ ધર્મના નિયમો હોય છે, કોઈકે બનાવ્યા હોય છે. એ ધર્મના કોઈક સ્થાપક હોય છે અને ત્યાંથી એની શરૂઆત હોય છે. આમાંનું કાંઈ પણ જૈન ધર્મની અંદર નથી. તો જૈન ધર્મ એ શું છે? એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ. આત્માનું સ્વરૂપ 2 પ્રકારે, એક શુદ્ધ સ્વરૂપ અને બીજું સંસાર પર્યાયમાં જે છે તેવું સ્વરૂપ. તો સંસાર પર્યાયમાં જે સ્વરૂપ છે એ વખતે પણ મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે, પણ એની અવસ્થામાં મલિનતા દેખાય છે. અવસ્થાની અંદર એ શુભાશુભ ભાવે પરિણમે છે. એ બધું છે ત્યારે પણ એનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે. અને એ શુદ્ધ સ્વરૂપ જેણે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે, એટલે કે પર્યાયમાં પણ હવે શુદ્ધતા જ પરિણમી રહી છે, એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જેમણે પ્રગટ કર્યું છે, એમણે જ એ માર્ગ બતાવ્યો છે કે કેવી રીતે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય અને એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતા શેની પ્રાપ્તિ થાય. એવું પ્રગટ થયા પછીથી ભવના ભ્રમણ અટકે, ભવના ભ્રમણ કરવા ન પડે, સંસાર પર્યાય પછી રહેતી નથી
અને આવ્યા બાદ સુખ, શાંતિ, આનંદની દશા પ્રાપ્ત થાય. અને એવું સ્વરૂપ જીવ માત્રનું છે. જીવ માત્રનું એવું શુદ્ધ સ્વરૂપ છે. અને એવું સ્વરૂપ પ્રગટ કરવા માટે જીવ પોતે સ્વતંત્ર રીતે પોતાનો પુરુષાર્થ કરી અને એ કરી શકે છે. એમાં એને કોઈ પરની અપેક્ષા નથી, કોઈ પરની કૃપાથી થાય એમ પણ નથી. અને એ જ એનું શુદ્ધ સ્વરૂપ છે, એ જ સાચું સ્વરૂપ છે. અને એ સિવાય જે સંસાર પર્યાયની અંદર એ અનેક પ્રકારે વિભાવ ભાવે પરિણમે છે, એ કાંઈ એનું સાચું સ્વરૂપ નથી. તો એવા શુદ્ધ સ્વરૂપની અહીંયા વાત કરી કે જૈન એ આત્માનું સ્વરૂપ છે. એટલે એ જે વાત આવી કેવી રીતે પ્રાપ્ત થયું, કેવી રીતે પ્રાપ્ત કરાય, કોણ પ્રાપ્ત કરી શકે, આ બધી વાત જેમણે પ્રાપ્ત કર્યું એમણે બધાએ કરી, એમણે બધાએ એ વાત કરી. તો ક્યારથી એની શરૂઆત થઈ? તો કે જ્યારથી જીવ છે ત્યારથી એની શરૂઆત થઈ. તો કે જીવ માત્ર તો અનાદિથી છે. જો જીવ માત્ર અનાદિથી છે તો અનાદિથી કોઈ ને કોઈ નું સ્વરૂપ શુદ્ધ હતું. અને એવું શુદ્ધ સ્વરૂપ કોઈને કોઈ જીવ પ્રગટ કરતા જ હતા. કોઈ કાળ એવો નથી કે જ્યારે કોઈ શુદ્ધ સ્વરૂપે ન હોય. જૈન ધર્મમાં આપણે શાસ્ત્ર પ્રમાણે જે વાત સમજીએ છીએ તે પ્રમાણે 13મું ગુણસ્થાન એ શાશ્વત ગુણસ્થાન છે. 13મા ગુણસ્થાને જીવ હોય ને હોય જ. એવું ક્યારેય બને નહીં કે 13મા ગુણસ્થાનની દશામાં જીવો ન હોય. એ શાશ્વત ગુણસ્થાન છે. અહીંયા આપણને ભરત ક્ષેત્રને વિશે 13મું ગુણસ્થાન અત્યારે નથી પંચમ કાળમાં. તો એનો અર્થ એવો નથી કે જગતમાં નથી. મહાવીર ક્ષેત્રને વિશે એવા 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે, એ 13મા ગુણસ્થાને છે. અને સાથે એવા બીજા લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા બિરાજમાન છે. કોઈને પહેલા એમ થાય કે લાખો કેમ કહ્યું? ગુરુદેવે ઘણી વાર પહેલા કહ્યું ત્યારે પહેલી વખત સાંભળ્યું ત્યારે આશ્ચર્ય થયું હતું. પણ પછી સમજાયું કે ત્યાં તો આયુષ્ય જેટલા લાંબા છે. તો સિમંદર પ્રભુનું આયુષ 1 કરોડ પૂર્વનું આયુષ. અને એ અહીંયા ભરત ક્ષેત્રને વિશે 20મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી હતા ત્યારથી છે. તો કેટલો બધો કાળ વીતી ગયો. અને એ બધા કાળ દરમિયાનમાં એમના ગણધર, બીજા આચાર્યો, બીજા ઉપાધ્યાય, મુનિ, એ બધા કેટલાય લોકો એવો પુરુષાર્થ કરી રહ્યા હોય. અને એવું તો 20 તીર્થંકર ભગવાનના સમોસરમાં ચાલતું હોય તો કેટલા બધા લોકો એ સમ્યક્ત્વ આગળ વધી, ચારિત્ર અને આગળ વધી અને એ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય. એટલે જે સમ્યક દ્રષ્ટિ નથી એવા જીવો પણ ત્યાં આવીને દીક્ષા લઈ લે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે અને દીક્ષા લે છે અને મુનિ થાય છે. પછી એ આગળ પુરુષાર્થ કરે છે. એ મુનિ હોય, ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય, ગણધર ભગવાન હોય, બધા પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એવું તો સતત થઈ રહ્યું છે. એટલે આટલા લાંબા સમયની અંદર એવા કેટલાય જીવો હોય કે જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું હોય. એ બધા હરિયંત પરમાત્મા છે. એ ભાવ મોક્ષની દશામાં છે. એટલે 13મા ગુણસ્થાને તો જીવો હોય જ. અને અત્યારે તો મહાવીર ક્ષેત્રને વિશે ઓછામાં ઓછા તીર્થંકર ભગવાન છે. એટલે કે 20 જ છે. 20 જ છે. ઉત્કૃષ્ટ તો 160 હોય. એટલે એ બધા સમયનો વિચાર કરીએ તો કોઈ એવો સમય નથી કે જ્યારે લાખોની સંખ્યામાં એવા સર્વજ્ઞ પરમાત્મા ન બિરાજમાન હોય. અને જ્યારે આમ જ છે અને હવે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તો એમને એટલી બધી કરુણા પૂર્વે કરી હતી અને હવે એ કરુણા પૂર્વે કરી હતી કે બધા જીવો આ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. તો હવે જ્યારે પોતાની પૂર્ણ દશા થઈ છે તો એવી કરુણા એની પૂર્તિ થાય છે. એટલે એમની દિવ્ય ધ્વનિ છૂટે છે અને એમાંથી જીવોને જ્ઞાન પ્રકાશ થાય છે. અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે. અને એને જ આપણે જૈન ધર્મ કહીએ છીએ, જૈન દર્શન કહીએ છીએ. અને એ જે કંઈ દિવ્ય ધ્વનિમાં જે આવે છે એમાંથી ગણધર ભગવાન એની રચના કરે છે. એમાં 12 અંગની રચના કરી અને 14 પૂર્વની રચના કરી. 12 અંગમાં તો પાછા 14 પૂર્વ. એટલી મોટી રચનાઓ બધી થઈ છે જૈન ધર્મની. અને એ થઈ જ રહી છે. દરેક વખતે એ થયા કરે છે. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ હતું, અજીતનાથ ભગવાનના વખતમાં પણ એમ હતું અહીંયા. અને છેવટે આગળ વધતા છેવટે મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એમ જ હતું.
એટલે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અને મહાવિદ્ય ક્ષેત્રને વિશે પણ એમ જ છે. ઐરાવત ક્ષેત્રને વિશે પણ એ જ રીતે છે. ત્યાં પણ એવી જ રીતે તીર્થંકર થયા છે, કેવળી થયા છે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા હોય જ છે. એટલે એ આત્માનું જેવું સ્વરૂપ જે છે અને એની પ્રાપ્તિ, આ બધી વાત જે પ્રકાશમાં એમના દ્વારા આવી છે એ પરમ સત્ય છે, કેમ કે એ તો સર્વજ્ઞ છે. એટલે એને જ જૈન દર્શન કહેવાય છે. અને એટલા માટે જ આ જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી નથી, એના કોઈએ નિયમો બનાવ્યા નથી. એ તો આત્માનું દર્શન છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું દર્શન છે, પોતાનું જેવું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવાનું દર્શન છે. એ તો શાશ્વત સુખની દશાને પ્રાપ્ત કરવાનું દર્શન છે. એટલે જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ ધર્મ ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા, અત્યારે વર્તમાનમાં પણ મનુષ્ય જ છે. પૂર્વે અહીંયા ભરત ક્ષેત્રને એ વિશે જે તીર્થંકર થયા એ એમની પર્યાય તો મનુષ્યની હતી ને. 24 તો તીર્થંકર થયા, પણ બીજા કેટલાય કેવડીઓ થયા ને, અહીંયા પણ બધા મનુષ્ય હતા. અને એના દ્વારા ધર્મ પ્રવર્તી રહ્યો છે અહીંયા ભરત ક્ષેત્રને વિશે. પણ જગતમાં તો વર્તમાનમાં પણ છે. અને એ અત્યારે બધા જ કઈ પર્યાયમાં છે? મનુષ્યની પર્યાયમાં છે. જેમને કેવળ જ્ઞાન થાય છે એ બધા મનુષ્યની પર્યાયમાં છે. પછી આયુષ્ય પૂર્ણ થઈ જતા શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે પ્રવર્તાવનાર તો કોણ છે? અરિયંત પરમાત્મા છે. એ કેવળી ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, બધા મનુષ્ય હતા, મનુષ્ય છે. હતા તો બરાબર, પણ અત્યારે વર્તમાનમાં પણ છે. એ આપણે ભૂલી જવાની જરૂર નથી. મહાવિદ્ય ક્ષેત્રને વિશે વર્તમાનમાં પણ છે. હવે અહીંની વાત કરે છે તો કે છે કે વર્તમાન અવસર્પિણી કાળમાં, અહીંયા ભરત ક્ષેત્રને વિશે અવસર્પિણી કાળ એટલે ઉતરતો કાળમાં ઋષભદેવ ભગવાન આદિ એ ધર્મ પ્રવર્તાવનાર હતા. એટલે પછી બધા 24 નામ આપણે એમાં લઈ લઈએ. છેલ્લા મહાવીર સ્વામી ભગવાન થયા. હવે કે છે કે એટલે એ બધું તો છે જ, એ બધી વાત જે છે એને રાખી, અને ત્યારે તો આત્માની વાત હતી જ, પણ છતાંય કેટલાકને હજી આ વાત ખબર નથી ને, જૈન દર્શનની આવી વાત. એટલે એટલા માટે કહેવું એમ છે કે બીજા લોકો જે અન્ય મતમાં હતા એમને પણ જે કાંઈ થોડી ઘણી વાત હતી એમાં એમને જે આસ્તિક દર્શનો છે, એમાં ભારતમાં 6 દર્શનો છે, તો એમાં એ લોકોને પણ આત્મા વિશે કાંઈક સમજ હતી. જેવી જૈન દર્શનમાં છે એવી સમજ તો ક્યાંથી હોય? કેમ કે એ લોકોએ તો જૈન દર્શનમાં જે વાત છે એમાંની એકાદ બે વાત જે છે એને પકડી લીધી હતી, બાકી પોતાની મતિ કલ્પના એ બધું ચલાવતા હતા. ત્યાં કોઈ સર્વજ્ઞ પરમાત્મા એવી કોઈ વાત હતી નહીં. એટલે પછી એ અહીંયા તો ઉદાહરણ તરીકે લીધું છે કે બૌદ્ધ આદિ પુરુષો, આદિ લીધું એટલે બૌદ્ધ હોય કે બીજા જે કોઈ મત જે છે એ વેદાંતના હોય કે કોઈ પણ હોય, સાંખ્ય હોય કે, તો એ બધામાં જે કોઈ કે આગળ અભ્યાસ કર્યો, થોડું ચિંતન કર્યું અને પછી એમણે શરૂઆત કરી. અને એ શરૂઆત એમણે કરી. આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. આ કંઈ પંચમ કાળના વિશે પહેલી વાર એવી શરૂઆત થઈ છે, બધા સત્દર્શનનો ઉદ્ભવ પામ્યા છે એવું નથી. બધા ભગવાનના વખતમાં જૈન સિવાય જૈની એક બે વાતને સમજ્યા હોય અને પછી પોતાનો જુદો ચોંકો માંડીને બેઠા હોય એવા દર્શનો એ વખતે હતા, પણ પ્રમાણ ઘણું ઓછું. જ્યારે ભગવાન બિરાજતા હોય ત્યારે એનું પ્રમાણ અતિ અલ્પ હોય. અત્યારે વર્તમાનમાં પંચમ કાળને વિશે 2500 વર્ષ કરતા વધારે સમય છેલ્લા તીર્થંકર ભગવાનને થયું, અને એ પછી 3 જીવો ને કેવળ જ્ઞાન થયું. એ બધો સમય વીતી ગયા પછીથી અત્યારે આપણને કેવડીના વિરહ પડ્યા છે. એ વખતે જૈન દર્શનની અંદર પણ કેટલાક સંપ્રદાય રૂપી ફાંટા પડી ગયા છે. તો પછી બીજા બધા પણ એ વખતે પોતપોતાની મતિ કલ્પના એકાદ બે વાત સાચી લઈ અને બેસી ગયા હોય એવા ધર્મો કેટલાય જોવા મળે. પણ એમાં બધાને એક વાત હતી કે આત્મા જેવી કાંઈક વસ્તુ છે. અહીંયા જે દર્શનની વાત કરવામાં આવી ભરત ક્ષેત્રના વિષયમાં, તો એ વાત છે તો કે એ કૃપાળુદેવને તો એ વાત કરવી છે કે એટલે આત્મધર્મનો વિચાર ન હતો એમ ન હતું. આત્મધર્મનો વિચાર કંઈ હમણાંથી કોઈએ શરૂ કર્યો છે એમ નથી, અનાદિથી છે. પણ છતાં બીજા લોકોએ પણ જો કર્યું છે એનો અર્થ એ થાય છે કે પહેલેથી એ ચાલ્યું આવે છે. બૌદ્ધ આદિ પુરુષો પણ તે એટલે પોતપોતાના ધર્મના પ્રવર્તનારના જાણવા
આથી કરી કઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. અહીંયા તો મૂળ વાત તો આ કરવી છે કે અનાદિથી આત્મધર્મનો વિચાર હતો. અને આપણે તો જૈન પ્રમાણે જ વિચાર કરીએ તો જૈન દર્શન અનાદિનું છે અને અનાદિથી આત્માનો વિચાર હતો એટલું જ નહીં, પણ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ જીવો કરતા હતા અને સિદ્ધત્વ અને પ્રગટ કરતા હતા. જીવ માત્રનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એ અનાદિથી જીવો પ્રગટ કરતા આવ્યા છે, એટલે એ કઈ નવી વાત નથી. આપણે તો જૈન દર્શન પ્રમાણે વિચાર કરીએ છીએ તોય ખ્યાલ આવી જાય છે. હવે અહીંયા બીજી વાત આગળ છે બીજા પેટાબોલની અંદર કે આશરે 2000 વર્ષ ઉપર જૈન યતિ શેખર સૂરી આચાર્ય વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. એક વાત છે કે જે તીર્થંકર થયા એ બધા ક્ષત્રિય હતા, રાજા રાજકુમાર હતા, ચક્રવર્તી પણ હતા. અને ગણધર થયા એમાંના પણ ક્ષત્રિય પણ ખરા અને બ્રાહ્મણ પણ ખરા, કેટલાક બ્રાહ્મણ પણ ખરા. એ બધા બીજા બધા જ્ઞાતિના લોકો પણ ભગવાન જયારે વિરાજતા હોય એવો કાળ હોય એ વખતે બધા જ બધી જ્ઞાતિના લોકો ભગવાનને માનતા હોય એવું જ હતું. વર્તમાનમાં જેટલા આ બીજા બધા અન્ય દર્શનો દેખાય એટલા એ વખતે હતા નહીં, હોય પણ નહીં, બહુ ઓછા હોય. અને એમાં પછી કોઈ કોમનો કોઈ પેલો હોતો નથી. બધી જ કોમના લોકો ભગવાનને તો માનતા જ હોય એક અથવા બીજી રીતે, પણ થોડીક બીજી માન્યતાઓ પણ પાછી કરે આમ તેમ બીજા લોકો કરાવે અને મિથ્યા દ્રષ્ટિઓ, એટલે પછી બીજા મતો ચાલુ થાય. તો અહીંયા એ વાત કરવી છે કે વૈશ્યને જે વેપાર કરતા એ લોકો વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા એ 2000 વર્ષ પહેલાની વાત છે. પણ એ પહેલા વૈશ્ય જૈન દર્શનમાં નહોતા એવું તો ન હતું, કેમ કે બધી જ કોમના બધી જ જ્ઞાતિના જીવ જે લોકો હતા એ બધા જ ભગવાનને તો માનતા હતા. અને એની સાબિતી રૂપે અત્યારે વર્તમાનમાં પણ તમે મધ્યપ્રદેશમાં જશો તો તમને મળશે કે એ પોતે ન તો વૈશ્ય છે કે ન તો ક્ષત્રિય છે, કોઈ અન્ય જાતિનો સામાન્ય કોઈ પણ જાતિના હોય, સુથાર હોય કે કંઈ પણ હોય, તો એ પણ જ્યારે જૈન મુનિ હોય તો એને નમસ્કાર કરે. અને કેટલાક તો પાછા એ કે એ અમારે ગુરુ હોય. આ તો મેં પ્રત્યક્ષ જોયેલી સાંભળેલી વાત છે. કેટલાય લોકો એમ કે એ ફોટો રાખ્યો હોય, વિદ્યાસાગર મહારાજનો ફોટો રાખી અને એ ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા, તો મેં કીધું તમે જૈન, એ અમારા ગુરુ હોય, બસ બીજી કઈ વાત નહીં, બીજું જૈન બીજું કઈ ના સમજે. અને એ જયારે પધાર્યા હોય ત્યારે એમને દર્શન કરવા જાય, એમના ચરણ સ્પર્શ પણ કરે, આટલું બધું. અને જાહેર પ્રવચન હોય એમાં જાય, બધા જાય, બધી કોમના લોકો જાય. અત્યારે વર્તમાનમાં પણ એમ છે, હજી પણ એમ છે. એનો અર્થ એ કે એ વખતમાં પણ બધી જ કોમના લોકો ભગવાનને તો માનતા જ હતા, ભગવાનનો તો ખૂબ અત્યંત ભક્તિપૂર્વક આદર કરતા જ હતા. અનાદરની કોઈ વાત જ નથી. અને ભગવાનનો એવો અતિશય જ હોય કે ભગવાન બિરાજતા હોય અને સામે વ્યક્તિ આવે એ બે હાથ જોડીને નમસ્કાર ન કરે એવું બને નહીં. પ્રભુનો એવો અતિશય હોય. એટલે પછી આ ભેળવા ને એ બધી વાત ઠીક છે, પહેલા એ લોકો નહોતા ભેળવા તોય ભગવાનને તો માનતા જ હતા. તો એમની અપેક્ષાથી એ વાત છે શેખર સૂર્યાચાર્ય વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવા એ રીતે. હવે અત્યારે જોઈએ તો ક્ષત્રિયોમાંથી કેટલા લોકો જૈન દર્શનમાં છે? બહુ ઓછા, ભાગ્યે જ કોઈક જ છે. એટલે અત્યારે જે જૈન ધર્મ જેના હાથમાં ગયો છે, ગુરુદેવ તો ઘણી વાર કહે છે કે એ વાણિયાના હાથમાં ગયો અને વાણિયો વેપારમાંથી ઊંચો આવે નહીં એમ કરી. અને ઘણી વાર ગુરુદેવ તો આપણને સારા શિખામણ આપે છે કે ભાઈ સમય કાઢી અને આનો અભ્યાસ કરવો જોઈએ. તો એ વૈશ્યને આ વાત કરી છે કે આશરે 2000 વર્ષ ઉપર જૈન યતિ શેખર સૂરી આચાર્ય વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. કોણ કોને ભેળવે? બધા ભગવાનને માનવા વાળા જ હતા. એટલે આ તો વ્યવહાર નૈના કથનો છે, કંઈક પ્રમાણેનો મેળ કર્યો હોય બધા, એટલી જ વાત છે. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે ક્ષત્રિયો કદાચ જે છે જે જૈનમાં નહીં હોય એ બધા કેટલાકને એમને ઉપદેશ આપીને આ તરફ લાવ્યા હશે, એવી વાત હશે. એટલે અહીંયા ત્રીજા પેટાબોલમાં કહે છે કે ઓસવાળ તે ઓરપાક જાતના રજપૂત છે. જે અત્યારે વર્તમાનમાં ઓસવાળ કહેવાય છે એ ખરેખર રજપૂત છે. એવા કેટલાયની જાત એવી છે અત્યારે આપણને જોવા મળે. મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં ત્યાં જઈએ તો જૈનની અટક જોઈએ તો એ લોકોની અટક આપણને લાગે કે આ રજપૂત જેવી અટકો વાળા છે આ તો બધા. એમાં કઈ શાહ મહેતા પારેખ કરી કે એવી વાત નથી.
પણ બીજી બધી અટક જેવી રકૂત જેવી અટકવાળા પણ લોકો આપણને જોવા મળે. તો એ ત્રીજો બોલ છે, એના ત્રીજો પેટા બોલ. એના પછી ચોથો પેટા બોલ છે, એમાં કહે છે કે ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે છે, ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં. એટલે જ્યાં સુધી કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી નથી ત્યાં સુધી એમાં ફેરફાર થાય, ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણ. સંક્રમણ એટલે આખી પાપ પ્રકૃતિ હોય તો પુણ્ય પ્રકૃતિ થઈ જાય, અથવા તો પુણ્ય પ્રકૃતિ હોય તો પાપ પ્રકૃતિમાં ફેરવાઈ જાય, એમ એવું સંક્રમણ પણ થઈ શકે. ઉત્કર્ષણ એટલે વધવું અને અપકર્ષણ એટલે ઘટવું, એ બંને પ્રકાર. અને ત્રીજો આ આખી પ્રકૃતિ બદલાઈ જાય. પણ એ બધું ક્યાં સુધી થઈ શકે? જ્યાં સુધી કર્મ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી. એટલે સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિના થઈ શકે છે, ઉદયમાં આવેલી પ્રકૃતિના થઈ શકે નહીં. આ મોટી વાત છે. એટલે વખત ઉદયમાં આવ્યું પછી એમાં એવા ફેરફારો નથી થઈ શકતા. એ પછી પાંચમું છે, કર્મ વિશેની હવે ઘણી બધી વાત લીધી છે, અહીંથી પહેલી શરૂઆત કરી ચોથા બોલથી. પાંચમા પેટા બોલમાં કહે છે કે આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય. આયુ કર્મનો જેટલા સમય માટેનો બંધ છે એટલા સમય માટે એનો હોય, એ પ્રમાણે જ એનું આયુષ્ય હોય તો એ પ્રમાણે જ એની દેહની સ્થિતિ રહે. પછી એ દેહને છોડે, અને છોડવા માટે પણ એને નિમિત્ત કારણો હોય. એ માંદો પડે કે એક્સિડન્ટ થાય કે પછી સમાધિ મરણ એનું થાય શાંતિથી, એમ જ ગમે તે થાય. નાની ઉંમરમાં થયું હોય અને અકસ્માત વગેરેથી થયું હોય તો કેટલાકના મનમાં એમ હોય છે કે અપમૃત્યુ થયું કે એવી વાત હોય છે, એટલે પૂરું આયુષ ન ભોગવાયું કે એવી બધી વાત હોય. પણ એમ હોતું નથી, અને એની વાત કૃપાળુદેવે પણ કરી છે. એ રીતે જ એનું આયુષ્ય પૂરું થવાનું હોય, એટલે એમ જ થાય. નાની ઉંમરના એવા બાળકો કે યુવાનો કે એવી રીતે અચાનક અકસ્માતથી એ જ્યારે એનું અવસાન થાય તે લોકો મોટે ભાગે એમ જ કહેતા હોય છે, અપમૃત્યુ કહેતા હોય છે. પણ એનું આયુષ્ય હતું અને એનું અવસાન થયું એવી વાત હોતી જ નથી. તો કે છે કે આયુ કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહ સ્થિતિ પૂર્ણ થાય. પછી એના વિશે આગળ વાત આવે છે, અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવર્ણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. આ વ્યવહારને એનું કારણ કહ્યું. અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય. દર્શનાવર્ણીય કર્મને કારણે એમ કે દેખતો નથી. હવે એ દેખવું એ તો સામાન્ય અવલોકન પ્રતિભાસ છે, અને અંધારામાં ન દેખાય એટલે કઈ એ એકાંતે એ દર્શનાવર્ણીય કર્મ છે એમ ન કહેવાય. પણ એ વખતે મન દર્શનાવર્ણીય નો ઉદય છે. દર્શનાવર્ણીય કર્મ, જ્ઞાનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મ, એ કર્મ જે છે એના ક્ષયોક્ષમ હોય છે, એનો ક્ષયોક્ષમ હોય છે. એટલે પૂર્ણપણે એવું નથી હોતું કે પૂર્ણપણે આવરણ કરે, એવું નથી હોતું. જ્ઞાન અને દર્શનના ઉઘાડ તો હોય જ છે જીવને, અને પૂર્ણપણે અંતરાય હોય એવું પણ નથી હોતું. મોહનીયની વાત જુદી છે કે એ મિથ્યાત્વનું જે કર્મ જે છે એ જ્યાં સુધી એને મિથ્યાત્વ છે જીવ સમ્યક પ્રગટ કર્યું જ નથી ત્યાં સુધી તો એ મિથ્યાત્વ છે તો એમ જ છે, એમાં કોઈ ક્ષયોક્ષમ એમ હોતો નથી. પછી જયારે સમ્યક્ત થાય છે ત્યારે એ પહેલા એનો ઉપશમ થાય છે અને પછીથી એનો ક્ષયોક્ષમ થાય છે. ત્યારે બીજા ત્રણ કર્મની પ્રકૃતિઓનો તો ક્ષયોક્ષમ હોય છે. તો દર્શનાવર્ણીય કર્મ જેને કારણે આપણે દેખવું, અથવા તો સામાન્ય અવલોકન કહીએ છીએ, અથવા તો બીજી રીતે આપણે એમ કહીએ છીએ કે જે જ્ઞાનની પહેલા જે દર્શન હોય છે એ, તો એવું એને આવરણ કરનાર દર્શનાવર્ણીય કર્મ. તો અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવર્ણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવર્ણીય કહેવાય. બરાબર છે. કોઈએ પૂછ્યું હશે એટલે એનો ઉત્તર એ રીતે આપ્યો. કેમ કે આમાં તો કોઈએ પૂછ્યું છે, એના પ્રશ્નના ઉત્તર પણ કૃપાળુદેવે આપ્યા છે, એ પણ સાથે લીધા છે. અને પછી એનું કારણની વાત કરતા કહે છે કે તમસનું નિમિત્ત
અને તેજસનો ભાવ. તમસ એટલે અંધકાર જે છે એ નિમિત્ત કારણ છે. અંધારામાં ન દેખવું એટલે અંધારું કેમ છે? તો અંધકાર છે એ. અને અંધકાર છે એનો અર્થ એ થયો કે પ્રકાશ નથી, પ્રકાશનો અભાવ છે. તેજસનો અભાવ, પ્રકાશનો અભાવ છે. તો એને કારણે એને અંધારામાં નથી દેખાતું, એ નિમિત્ત કારણ છે. અને બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો એ સમયે એને ચક્ષુ ઇન્દ્રિયના વિષયોનું જ્ઞાન ન થવાનો સમય છે, બસ બીજી કોઈ વાત નથી. સિદ્ધાંતની વાતને જ્યારે આપણે પકડીએ તો એમાં એમ જ છે કે એ જીવને અંધારામાં એ વખતે નથી દેખાતું, તો એને અંધારામાં જે ચક્ષુ દ્વારા ચક્ષુ ઇન્દ્રિયના વિષયો જે છે એનું જ્ઞાન એ વખતે ન થાય એવો એનો કાળ છે. એટલે પછી નિમિત્ત એવા જ હોય, અંધકાર હોય વગેરે. મૂળ વાત તો આ છે. અને એમાં નિમિત્ત તરીકે દર્શનાવરણીય કર્મ પણ કહેવાય. અને બીજા કેમ કે એ પણ જળ છે. અને આ તમસ જે કહ્યું અંધકાર એ પણ જળ છે. અને તેજસનો અભાવ એટલે પ્રકાશનો અભાવ એ બધું જળમાં ગયું. ત્રણે ત્રણ જળ જ છે ને. દર્શનાવરણીય કર્મ, તમસ, તેજસ બધું જળ છે. એ બધા નિમિત્ત કારણ ગણાય. અને એ વખતે મૂળ વાત તો એ છે કે એને એ ચક્ષુ ઇન્દ્રિયના વિષયોનું એ વખતે એની એવી જ્ઞાનની પર્યાય ન થવાનો કાળ છે. બાકી કોઈના પરિણામ બદલે છે એવી વાત ક્યાં છે? એ વાતને તો આપણે હંમેશા રાખવાની જ છે. એ વાતને જો ભૂલી જઈશું અને જો જ્ઞાનને પરાધીનતા લાગુ પાડી દઈએ કે જો અંધકાર છે એટલે નથી દેખાતું, તો પ્રભુ મહા અનર્થ થઈ જશે. તો પછી કેટલી બધી વસ્તુમાં એમ જ થશે, બધા નિમિત્તો જ સર્વોપરી થઈ જશે, પોતે તો નિર્માલ્ય થઈ જશે. એટલે વસ્તુ સ્વરૂપ એમ છે જ નહીં. એને બીજી રીતે જોવાનું છે કે કેમ એ વખતે એમ, તો કે એને એના જ્ઞાનની પર્યાયનો એવો જ કાળ છે. એટલે આટલી જ વાતને સમજવાની છે. બાકી બીજું બધું શું છે? તો કે નિમિત્ત છે. બીજું બધું નિમિત્ત છે. આ રીતે જયારે વાતને સમજવામાં આવે તો પછી એને કોઈ શંકા આશંકાઓ થાય નહીં, વિકલ્પો ઉઠે નહીં. કોઈ પણ કર્મની પ્રકૃતિ જે છે એને જળ કર્મની પ્રકૃતિ, દ્રવ્ય કર્મની પ્રકૃતિને ભગવાન બનાવી દેવાની નથી. પોતે ભગવાન આત્મા છે. જળ કર્મની પ્રકૃતિ પોતાના પરિણામ બદલે એ વાતમાં કૃપા પૂજ્ય ગુરુદેવ તો એમ કહે છે કે એક જોકડો સાચો નથી, તદ્દન અસત્ય છે. કોઈ કાંઈ પરિણામ બદલાવી શકતું જ નથી. પણ વ્યવહારના એના કથનો એવા હોય, કેમ કે એ જયારે એમ કહેવામાં આવ્યું હોય ત્યારે એ દ્વારા એ વખતે શું નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. કેમ આને એ વખતે જ્ઞાનની પર્યાય જયારે આવી થઈ તો એના પોતાના કારણે થઈ, તો એ વખતે નિમિત્ત શું હતું તેનું જ્ઞાન કરાવ્યું કે એ વખતે અંધકાર હતો એટલે એને અંધકારમાં એ ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું ન હતું. બસ એ રીતે આખી વાતને કહેવાની. એમાં શાસ્ત્રમાં પણ ક્યારેક કોઈક વાત આવી હોય ત્યારે ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે એમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે કે એ વખતે શું નિમિત્ત હતું એટલું. પણ એનો અર્થ એમ નથી થતો કે એને કારણે આ થયું, નિમિત્તને કારણે થયું, એવો અર્થ નથી થતો. એવો અર્થ કરવા જઈએ તો આત્મા ચેતન એના પરિણામ ને બીજો જળ કરાવે એવો અર્થ થાય. અને જળ આત્માના પરિણામને કરાવે એમ ત્રણ કાળમાં બને નહીં. જો જળ આત્માના પરિણામ કરાવતું થઈ જાય તો કોઈ જીવ મુક્તિ પામે જ નહીં. તો કોઈ જીવ મુક્તિ પામી શકે જ નહીં. આ વાત બહુ સમજવાની છે. એટલે જે વાક્ય હોય ભલે ને શાસ્ત્રમાં પણ લખ્યા હોય, પણ ત્યાં એને સમજવાનું છે. ગુરુદેવ જેવા જ એ વાતને સમજાવી શકે. બાકી મોટા ભાગે બધા જે શાસ્ત્રમાં જે રીતે લખ્યું હોય એના અર્થ કરે ને એના ભાવાર્થ કરે, પણ એમાં રહેલું અધ્યાત્મ કાઢતા ના આવડે. કેમ કે એમાં એ ગૂંચવાઈ જાય. કોઈ કેમ કે ના એમ કે આ ઇન્દ્રિયોના વિષયો જે છે એટલી જ્ઞાનને પરાધીનતા છે આવું પણ બોલે, કેમ કે શાસ્ત્રની કોઈક વાત લઈને બેસી ગયા હોય એટલે. પણ ત્યાં તો એ અપેક્ષાથી આખી વાત ચાલતી હોય, એ પર્યાર્થી જ્ઞાનના કથનો કરવામાં આવ્યા હોય કોઈક અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે, એટલે એમ કહેવાયું હોય. પણ એમાંથી અર્થ એ કાઢવાનો હોય કે આ દ્વારા સમજાવવું એ છે કે એ જયારે પર્યાય થઈ તે વખતે શું નિમિત્ત હતા. અને એમ કરી અને પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વતંત્ર છે એનો નિર્ણય દ્રઢ કરતા જવું. આ નહીં કરવામાં આવે તો કાંઈ પ્રાપ્તિ થવાની નથી. શાસ્ત્ર વાંચવા એની ચર્ચા કરતી વખતે પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ગમે તેમ ચર્ચાઓ ન થાય, આપણી બુદ્ધિથી એ ચર્ચા ન કરાય.
મહાપુરુષોએ જે રીતે તત્વ સમજાવ્યું છે એનો અભ્યાસ કરી અને એ તરફની વિચારણા રાખવી જોઈએ. તો અહીંયા આપણે આ વાત કરી રહ્યા છીએ છઠ્ઠા પેટાબોલની, અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. એ પછી સાતમો પેટાબોલ છે દર્શન રોકાય જ્ઞાન રોકાય. જો આ બોલને સમજવા જેવું છે. દર્શન અને જ્ઞાન એ ચેતના છે. જીવની ચેતના બે પ્રકારે જ્ઞાન અને દર્શનની ચેતના છે. દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું. તો દેખવું જાણવું જે છે એ બહુ મહત્વના છે. દેખવામાં માત્ર દર્શન એટલે એમ નથી કે માત્ર પ્રતિભાસ પહેલા જરાક હોય ને પછી વિશેષતાથી જ્ઞાન થાય એ જ બરાબર, બાકી પેલું દર્શન જે છે એનું કાંઈ મહત્વ નહીં, એમ નથી. પાછો એવો અર્થ પણ નથી કરવાનો. દર્શન છે એનો અર્થ થાય છે કે ભાન, પોતાને પોતાનું ભાન હોવું એ દર્શન છે. પોતાનો પ્રતિભાસ હોવો, પોતાના અસ્તિત્વનો પહેલો જે પ્રતિભાસ થાય છે એ દર્શનને કારણે છે. પછી જે છે તે અનુભૂતિમાં એ જ્ઞાન છે, એ પ્રત્યક્ષપણું છે. દર્શન જેટલા જેને જેને સમ્યક દર્શન થાય છે એ બધાને દર્શન અપેક્ષાએ જોઈએ તો બધાનું દર્શન સરખું, પ્રતિભાસ તો પોતા વિશેનો સરખો. અને જ્ઞાનમાં અનુભૂતિ બરાબર છે, આનંદની અનુભૂતિ થાય પણ એમાંય બધાને ફેર હોય, એની ડેપ્થમાં બધામાં ફેર હોય. વળી જ્ઞાનના બધા જીવોના ઉઘાડ સરખા ન હોય એટલે જ્ઞાનની તારતમ્યતામાં ફેર હોય, પણ દર્શન બધાનું સરખું. નારકી જીવને સમ્યક દર્શન થયું છે એનું દર્શન જુઓ, ધીરેજનું જુઓ, મનુષ્યનું જુઓ કે દેવનું જુઓ, એ બધાનું દર્શન અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો દર્શન તો બધાને સરખું છે. એટલે એવું દર્શન તો દર્શન હોય નહીં અને જ્ઞાન એમ ક્યાંથી બને? દર્શન અને જ્ઞાનને તો અવિનાભાવી સંબંધ છે. દર્શન છે તો જ્ઞાન છે, જ્ઞાન છે તો એની પહેલા એવો પ્રતિભાસ હોય જ. એટલે દર્શન રોકાય જ્ઞાન રોકાય એમ જ છે. જો દર્શન નથી તો પછી જ્ઞાન ક્યાંથી હોય? દેખવું નથી, પ્રતિભાસ નથી, તો એને ભાન નથી, તો પછી વિશેષતાથી જ્ઞાનનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે દર્શન રોકાય જ્ઞાન રોકાય એમ કહી અને બંનેનો સંબંધ બતાવ્યો છે. એ પછી આઠમો બેટા બોલ છે જ્ઞેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવા કાટલા. વધારે વજન હોય તો કાટલા મોટા હોય, નાનું વજન હોય, ઓછું વજન હોય તો કાટલા નાના હોય. આ ઉદાહરણ આપ્યું છે. તો એ રીતે જ્ઞેયને જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. અનંત જ્ઞેયો જાણવાની આ જીવમાં શક્તિ છે. એક સાથે જાણવાની પણ આ જીવમાં શક્તિ છે. એક સાથે એટલે એક સાથે અનંત જ્ઞેયોને જાણવાની શક્તિ છે, પણ એ શક્તિની પ્રગટતા નથી. એ શક્તિની પ્રગટતા અત્યારે નથી. બધાને એ પ્રગટતા ઓછી વધતી હોય જેને આપણે ક્ષયોક્ષમ કહીએ છીએ, જ્ઞાનનો ક્ષયોક્ષમ કહીએ છીએ. તો જ્ઞેય જાણવા માટે હવે અહીંયા વધારે જ્ઞેયો એટલે પર જ્ઞેયો જાણવાની વાત ન સમજવી, પણ જ્ઞેય એટલે પોતાનું સ્વરૂપ જે છે એ જ ખરેખર તો એને માટે જ્ઞેય છે. આપણે પરમાર્થ વિચાર અહીંયા કરીએ, અનેક જ્ઞેયોને જાણીને આપણે શું કામ છે? છેવટે તો બધી પૂતગળની રચનાઓને જ આપણે જોઈ રહ્યા છીએ ને. જે દેખાય છે એ શું છે? જે બહારમાં જે કાંઈ દેખાય છે ઇન્દ્રિયના વિષયો એ બધા શું છે? પૂતગળના સ્કંદ છે, બીજું કાંઈ નથી. જીવ પણ આપણે ક્યાં જોઈએ છીએ? એ જીવના શરીરને જોઈએ છે જે સાથે રહ્યો છે, એટલે બધું પૂતગળ જ દેખાય છે. તો હવે એવું બધું કેટલું પૂતગળ જોઈએ તો શાંતિ થાય? પાર જ ના આવે એટલે એનો તો કાંઈ અર્થ નથી. તો જ્ઞેય શું? એવા જ્ઞેયને માટે વાત હોય. પરમાર્થે તો જ્ઞેય પોતાનું સ્વરૂપ છે, એ જ જ્ઞેય છે. એવા જ્ઞેયને જાણવા માટે જ્ઞાનનો ઉઘાડ વિશેષ જોઈએ, એટલે જ્ઞાનને વધારવું જોઈએ. ક્ષયોક્ષમ જે છે એને એ રીતે તો એટલો થયો છે, મતિશ્રુત જ્ઞાન જેટલો એનો ઉઘાડ છે, પણ એ મતિશ્રુત જ્ઞાનમાં પણ એને વધારે વિશેષતાથી એનો ઉઘાડ એટલે એની પ્રાપ્તિ કરવી હોય તો એનું જે જ્ઞાન છે એ જે બહાર બીજે વેડફાઈ જાય છે ઇન્દ્રિયોના વિષયોમાં, એને બચાવવું જોઈએ. એ તરફ ન વળે તો એની પાસે તો ઘણું જ જ્ઞાન છે. અને એમ જ્યારે એ મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળે છે, પૂર્ણપણે વાળે છે, તો પછી આત્માની અનુભૂતિ થાય છે. એટલે એમ જ્ઞાનને વધારવાની વાત છે. બીજી કોઈ જ્ઞાન એટલે આ માહિતી જ્ઞાન વધારવાથી બહુ
કે લાભ થઈ જાય છે એવી વાત નથી. બરાબર છે, શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ અને શાસ્ત્રનો અભ્યાસ કરીને છેવટે પોતે કોણ છે એના નિર્ણય તરફ વળે છે તો એને દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો એમ કહેવાય. અને એ નિર્ણય તરફ ન વળે અને માત્ર ચર્ચાઓમાં રહી જાય તો એને દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ પણ ન કહેવાય. પોતે ભાવ સ્વરૂપ પ્રગટ કરે અથવા તો ભાવ સ્વરૂપ પ્રગટ કરવા માટે જ આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરે એ બરાબર છે. અને એમ જે જ્ઞાન કહેવામાં આવે છે વ્યવહારિક જ્ઞાન એને કહેવામાં આવે છે. એ સિવાય બીજા બધા જે જ્ઞાન માહિતી બીજા બધા વિષયોની, આ એન્જિનિયરિંગના વિષયોની કે ભૂગોળના વિષયોની કે ઇતિહાસના વિષયોની કે મેડિકલના વિષયોની કે લોના વિષયોની, આ બધા વિષયોની જે માહિતી જ્ઞાન જે છે એ તો કોઈ કામનું નથી. ઠીક છે, એવું જ્ઞાન છે તો ઠીક છે, પણ એને કારણે અભિમાન સેવવા જેવું નથી ને એને કારણે પોતે જ્ઞાની છે એમ માનવાની ભૂલ કરવા જેવું નથી. આત્માના લક્ષ્ય જે જ્ઞાન જે છે એ જ જ્ઞાન છે. ભલે માહિતી જ્ઞાન હોય તો પણ એ દ્રવ્યસ્વરૂપ છે અને એ આત્માને અર્થે સ્વરૂપની પ્રાપ્તિને અર્થે કરવામાં આવે છે એટલે એને એક અપેક્ષાએ જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન એટલા માટે કહેવાય છે કે એનો આધાર લઈને એ પોતે પોતાના આત્માનો નિર્ણય કરે છે, જગતના પદાર્થોનો સાચો નિર્ણય કરે છે. અને એ માહિતી જ્ઞાન પ્રભુની વાણીમાંથી આવ્યું છે. એને વધારવું અને એ વધારવા પાછળનું કારણ પણ એ છે કે પોતાનો જ્ઞાનનો એવો ઉઘાડ થવો જોઈએ કે જેમાં એને આત્માની અનુભૂતિ થાય. તો એ જ્ઞાન વધારવાની અહીંયા વાત છે. એટલે જ્ઞેય જાણવા માટે પોતાનો આત્મા એ જ જ્ઞેય છે એને જાણવા માટે આ રીતે જ્ઞાનને વધારવું જોઈએ. જેટલો એ તરફનો એનો વિકાસ થતો જાય છે, એ તરફ એ વળતો જાય છે. અહીંયા પાછું લીધું છે ને, ભજન તેવા કાટલા, જેટલો વળે છે એટલો એ પોતાના સ્વરૂપનો દ્રઢ નિર્ણય કરતો જાય છે અને પછી તો એની અનુભૂતિ કરવાનું એને સહેલું થઈ જાય છે. એ પછી 9મો પેટાબોલ છે, એમાં કહે છે કે જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે તેમ ચૈતન્ય દ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. પરમાણુ છે તો એની પર્યાય જે થાય છે તો પરમાણુની શક્તિ પર્યાયમાં દેખાય છે ને. પરમાણુ જે છે એમાં પણ એ દ્રવ્ય છે અને આ ગુણ છે, ગુણોનો સમૂહ છે ઉદ્ગળ પરમાણુ. અને એક પરમાણુની અંદર પણ અસંખ્ય અનંત ગુણ રહેલા છે અને એનું પણ પરિણમન થાય છે. અને એનું પણ બે પ્રકારે પરિણમન થાય છે. જેવા ગુણ છે એવું પરિણમન, સ્વભાવ પરિણમન, અને બીજા પરમાણુ સાથે જોડાઈ અને સ્કંદ બને છે તો એ સ્કંદનું પરિણમન. તો એનું જે પરિણમન થાય છે, પરિણમન ક્યાં દેખાય છે? પરિણમન દેખાય છે ક્યાં દેખાય છે? કઈ રીતે દેખાય છે? તો કે એની જે અવસ્થા પલટે છે એમાં એ દેખાય છે. એટલે પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે. એવી એક પછી એક એવી જે પર્યાય થાય છે એમાં એની શક્તિ દેખાય છે. શક્તિ વધતી જાય છે એટલે શક્તિ તો અંદરમાં પડી છે એ જ છે, નવી કોઈ શક્તિ આવે છે એમ નહીં, પણ શક્તિની પ્રગટતાની અપેક્ષાએ વધતી જાય એમ કહ્યું છે. એટલે પર્યાયમાં શક્તિ એ પ્રગટ થાય છે. જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે એટલે એનો અર્થ એ છે. તેમ ઉદાહરણ આપ્યું છે, ચૈતન્ય દ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે એટલે પોતાની મલિનતા જેમ જેમ દૂર થતી જાય છે તેમ તેમ એને પોતાની શક્તિની પ્રગટતા થતી જાય છે. શક્તિ તો છે એટલી જ છે, શક્તિ તો અનંત છે, પરંતુ એની પ્રગટતા નથી. અહીંયા આગળ કહે છે કે કાચ, ચશ્મા, દૂરબીન આદિ પહેલા એ પરમાણુના પ્રમાણ છે. પહેલાના પ્રમાણ છે એટલે કે આ પરમાણુનું આપ્યું ને એના પ્રમાણ છે. એને એ સિદ્ધ કરે છે, સાબિત કરે છે. અને અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન, લબ્ધિ, રિદ્ધિ વગેરે બીજાના પ્રમાણ છે. બીજું શું? ચૈતન્ય દ્રવ્ય. તો ચૈતન્ય દ્રવ્યના આ પ્રમાણ છે. આ દ્વારા આપણને ભાન થાય છે, ખ્યાલ આવે છે કે આ ચૈતન્ય દ્રવ્ય છે. અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, લબ્ધિ એવી થવી, રિદ્ધિ પ્રગટ થવી અંતરમાં, આ બધું શેનું પ્રમાણ છે? એ ચૈતન્યનું પ્રમાણ છે.
એ દ્વારા ચૈતન્ય સિદ્ધ થાય છે, ચૈતન્યનો ખ્યાલ આવે છે. તો એ રીતે આ બીજો બોલ પૂરો થયો. હવે ત્રીજો બોલ, એના પેટા બોલ ઘણા છે, આપણે લઈએ. પહેલો પેટા બોલ છે ત્રીજા બોલમાં કે ક્ષયોપશમ સમ્યક્ત્વને વેદક સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે, પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યક્ત્વ તે વાસ્તવિક રીતે વેદક સમ્યક્ત્વ છે. પહેલા સમ્યક્ત્વ હોય છે એ ઉપશમ સમ્યક્ત્વ હોય છે, અને પછી ઉપશમ સમ્યક્ત્વ અંતર્મુહૂર્તથી વધારે એ રહેતું નથી. એટલે કે એ જે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થયો છે, એટલે એ તો ત્યાં તો સત્તામાં જ પડી જ છે. એટલે ઉપશમ થયો છે, ફરી પાછો એ ઉદયમાં આવે છે. તો એને જે અનુભૂતિ થઈ છે એટલે એ બીજા ગુણસ્થાન દશામાં આવી જાય છે ચોથેથી, અને પછી પાછો એ ચોથે આવે છે. તો એમાં પછી જે સમ્યક્ત્વ છે એ ક્ષયોપશમિક સમ્યક્ત્વ છે. અને આ ક્ષયોપશમિક સમ્યક્ત્વ સહિત જીવ પોતે પુરુષાર્થ કરે છે. એ ચોથા ગુણસ્થાનની દશાથી શરૂ કરી અને પોતે પુરુષાર્થ કરે છે. તો એ ક્ષયોપશમિક સમ્યક્ત્વ જે છે એમાંથી જયારે એને ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે, તો એ ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે એ વખતનો જે કાળ છે, તો ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના એ સંધિના વખતનું જે સમ્યક્ત્વ છે તેને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ ઉત્કૃષ્ટ છે. ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે ત્યારે એ દર્શન મોહની બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, અને સાથે ને સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ પણ એ રીતે ક્ષય થતો જાય છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે થાય છે એટલે એમાં એને મિથ્યાત્વ તો ગયું હોય, દર્શન મોહની તો ગયું હોય તો જ એ થાય. તો ક્ષાયિક સમ્યકની થતા પહેલા એને દર્શન મોહની ગયું છે એ વાત છે, અને સાથે અનંતાનુબંધીનું ની ચોપડી પણ ગયેલી જ છે. એટલે એવો સમ્યક દ્રષ્ટિ જીવ છે એ ક્ષાયિક સમ્યક તો પ્રગટ કરે છે. તો એમાં એવું નથી કે 13મે ગુણસ્થાને આવે ત્યારે જ થાય. એ પહેલાથી એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, અને જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એને એ જ ક્ષપક શ્રેણી ચડી શકે છે. એટલે 7મા ગુણસ્થાનની દશામાં જ્યારે છે એ વખતે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે તો એ એક ક્ષપક શ્રેણી ચડે. ક્ષપક શ્રેણી ચડે અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, ક્ષપક શ્રેણી જ ચડે એવું નહીં, એ ઉપશમ શ્રેણી પણ ચડે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ તો મુનિને પણ હોય, ક્ષાયિક સમ્યક્ત્વ, અને મુનિ ન થયા હોય ત્યારે પણ ક્ષાયિક સમ્યક્ત્વ હોય. તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ આપણે તો તીર્થંકર ભગવાન તો જન્મથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જ હોય છે, પણ એમને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એમાં યથાખ્યાત ચારિત્ર નથી. જો ક્ષાયિક ભાવ, નવ ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યા છે તો એ દર્શન મોહનીનો ક્ષાયિક ભાવ છે એ ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે, અને ચારિત્ર મોહનીયનો ક્ષાયિક ભાવ છે એ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. કે જેમાં ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓ 25 પ્રકૃતિઓ, ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાના વર્ણીના અને સંજલનના, અને નવનો કસાવ, એમ 25 પ્રકૃતિઓ બધાનો ક્ષય થાય ત્યારે એ યથાખ્યાત ચારિત્ર એ રીતે કહેવામાં આવે. તો એ 10મા ગુણસ્થાન પછીથી 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે લોભની પ્રકૃતિનો ક્ષય થાય છે, અને જીવ પછી 12મા ગુણસ્થાને જાય છે. પણ જે 12મા ગુણસ્થાને જાય છે એને એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે લોભની છેલ્લી પ્રકૃતિઓ, સંજલનની કહેવા માત્ર જે કહીએ એટલી પ્રકૃતિ જે બાકી છે એનો ક્ષય થાય છે. 11મે જાય છે એને નથી થતો. આ વાતને બરાબર સમજવા જેવી છે, કેમ કે 11મેથી તો એને પાછા પડવાનું થાય, પાછો પડે એટલે પછી પાછા તો એ 7મા આવે, અને 7માથી પછી ધ્યાનમાંથી બહાર આવે એટલે છઠ્ઠું થઈ જાય. એટલે એ વાતને સમજવા જેવી છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ક્ષયોપશમ સમ્યક્ત્વ છે એ જ્યારે ક્ષાયિક થાય છે તો એ વખતે એને જે સમ્યક્ત્વ છે એને વેદક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ વાસ્તવિક રીતે વેદક સમ્યક્ત્વ કહેવાય છે. એ પછીથી બીજો પેટા બોલ છે 5 સ્થાવર એકેન્દ્રિય બાદર છે.
તેમજ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે. ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે એટલે હોય છે. 5 સ્થાવર કયા? 5 સ્થાવર એકેન્દ્રિય બાદર છે એ આપણે જાણીએ છીએ. વનસ્પતિકાય, વાયુકાય, તેયુકાય એટલે અગ્નિકાય, જળકાય અને પૃથ્વીકાય, એમ 5 સ્થાવર હોય છે. અને બાદર એ આપણને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવા જ હોય છે. સામાન્ય ખ્યાલમાં આવે એવા છે. તો કહે છે કે એ 5 સ્થાવર એકેન્દ્રિય બાદર છે તેમજ સૂક્ષ્મ પણ છે. એમાં સૂક્ષ્મ પણ હોય. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. નિગોદમાં પણ એ જ રીતે હોય. કેમ કે નિગોદ એટલે માત્ર કઈ એમ નથી થતું કે આ કાંદા બટેટા એટલું જ નિગોદ છે, એમ નથી. નિગોદ તો બધે છે. નિગોદને વિશે તો એમ કહ્યું ગુરુદેવે તો કે શુદ્ધ શિલા ઉપર પણ નિગોદના જીવો છે. એટલે નિગોદ અનેક પ્રકારે બધી જગ્યાએ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. વનસ્પતિમાં તો બાદર તો ખરું, પણ એમાં તો ઘણું સ્થૂળ હોય. વનસ્પતિની અંદર તો મોટા મોટા ઝાડ પણ હોય છે. એવું બીજામાં એટલું એવું નથી, પણ એમાં વધારે સૂક્ષ્મ છે. એટલે કે છે કે વનસ્પતિ સિવાયના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે. બરાબર છે ને? નિગોદ સૂક્ષ્મ તો અનંત છે. આપણે રોજ બોલીએ છીએ કે એક બટાટાની ઝીણી કણી લઈએ, એની અંદર અસંખ્ય ઔદારિક શરીર અને દરેક શરીરમાં અસંખ્ય એવા જીવો, નિગોદના જીવ, એટલે એમ અનંત જીવો છે. એટલે એ કેટલા સૂક્ષ્મ! એટલે નિગોદ સૂક્ષ્મ અનંત છે અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે. વનસ્પતિમાં પણ સૂક્ષ્મ અનંત છે. આપણે આ બેક્ટેરિયા ને બધું જોઈ લઈએ છીએ ને, એ બધા સૂક્ષ્મ. ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. સૂક્ષ્મ વનસ્પતિ એ નિગોદમાં આવી જાય છે. સૂક્ષ્મ વનસ્પતિ કહીને એટલે એ ખ્યાલમાં પણ ના આવે એવી, દેખાય પણ નહીં એવી. તો એ બીજો પેટાબોલ થયો. એ પછીથી ત્રીજો પેટાબોલ છે. એમાં કહે છે કે શ્રી તીર્થંકર 11મું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમજ પહેલું, બીજું અને ત્રીજું પણ ન સ્પર્શે. તીર્થંકર પરમાત્મા 11મા ગુણસ્થાનને સ્પર્શે નહીં. ક્યાંથી સ્પર્શે? ઓહો, પરમાત્મા કાયિક સમ્યક દ્રષ્ટિ છે. દીક્ષા ગ્રહણ કરે છે અને ધ્યાનમાં બેસી જાય છે તો સીધું 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એમના કોઈ ગુરુ હોતા નથી અને 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં પ્રભુ વિચરી રહ્યા છે. અને પછી એવો જબરદસ્ત એમનો તો પુરુષાર્થ હોય છે કે પછી જયારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ શ્રેણી ચડે તો ક્ષાયિક સપક શ્રેણી જ ચડે. એમને ઉપસમ શ્રેણી ચડવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. એમના થકી તો જીવો જ્ઞાન પ્રકાશ પામવાના છે. તો શ્રી તીર્થંકરને 11મું ગુણસ્થાનક સ્પર્શે નહીં, હોય નહીં. તેમજ પહેલું ક્યાંથી હોય? 4થા ગુણસ્થાન એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો છે જન્મથી. પહેલું પણ ન હોય, બીજું ન હોય ને ત્રીજું પણ ન હોય. જન્મથી 4થું ગુણસ્થાન તો હોય. એટલે એ વાત એમાં લીધી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના પેટાબોલનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.